શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યજ્ઞ પુરુષ પર્વના ચતુર્થ દિને આપ સૌ હરિભક્તો તથા ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. સૌને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. આજની આ વિશિષ્ટ સભાનો શુભારંભ ભગવાન સ્વામિનારાયણના મંગલ નામ સ્મરણ એટલે કે ધૂનથી કરીશું. તો ઉચ્ચ સ્વરે ઝીલાવતા, તાલી વગાડતા અને સ્મૃતિ કરતા કરતા આપણે પણ આ ધૂનગાનમાં એકતાર થઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનના 4 મહાવાક્યો આ કેન્દ્રીય વિષય સાથે આપણે આ યજ્ઞ પુરુષ પર્વનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જાણે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને મૂર્તિમાન કરવા અને આ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા માટે જ આ ભૂમંડળ પર અવતર્યા હતા. આ કાર્ય સિદ્ધ કરવા માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વચનામૃત લોયા 3 પ્રમાણે સુખનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો, અરે લોકલાજનો પણ ત્યાગ કર્યો હતો. આવી જ અસ્મિતાપૂર્ણ અને ફના થઈ જવાની ભાવનાના દર્શન થાય છે
શાસ્ત્રીજી મહારાજના ચોથા અને અંતિમ મહાવાક્યમાં, જેમાં તેઓ કહે છે, અક્ષર પુરુષોત્તમ માટે વેચાવવું પડે તો પણ ઓછું છે. તો ચાલો આ મહાપુરુષના મહાવાક્યના મર્મને સમજીએ પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર પુરુષોત્તમને માટે તો વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ ખુમારી, આ લગ્ની શાસ્ત્રીજી મહારાજમાં પ્રગટ થઈ તેના મૂળમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સત્યતા પરના વિશ્વાસને કારણે શાસ્ત્રીજી મહારાજ સામે બે માર્ગ હતા. એક તો ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનો માર્ગ, જેમાં અપમાન, તિરસ્કાર, અસહ્ય કષ્ટો સહન કરવાના હતા. અને બીજો માર્ગ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મૂકવાનો માર્ગ, જેમાં માન, સન્માન, પ્રતિષ્ઠા હતી. કયો માર્ગ પસંદ કરવો? 100 ગરણે ગાડીને પાણી પીવે એવા વિચક્ષણ બુદ્ધિવાળા શાસ્ત્રીજી મહારાજના જીવનમાં બહુ સ્પષ્ટ હતું. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનો માર્ગ પસંદ કરવો. શાસ્ત્રીજી મહારાજને ખબર હતી કે ઉપાસનાના મંદિરો બનાવવા એ કાંટાળો માર્ગ છે, છતાં તેઓએ આ માર્ગ પસંદ કર્યો. શું તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો કે જેથી સુખ ચેનથી રહી અક્ષર પુરુષોત્તમની વાતો કરી શકાય? શું તેઓ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે વિરોધીઓથી દૂર જઈ અને આરામથી જીવન વિતાવી શકાય? હા, તેઓ પાસે વિકલ્પ હતો. એ સમયના પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ હરિભક્તો કે જેઓ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર આદર અને લાગણી ધરાવતા હતા, તેમાંના એક હતા લીંબડીના દિવાન શ્રી ઝવેરભાઈ અમીન. શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા ત્યારે જ તેઓને ખબર પડી કે અક્ષર પુરુષોત્તમના સત્ય સિદ્ધાંતનું પ્રવર્તન કરનાર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસનું અસ્તિત્વ મિટાવી દેવા માટે દ્વેષ્યો તૈયાર થયા છે. ત્યારે તેમણે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા ત્યારે જ એક પત્ર લખેલો કે સ્વામી, મેં સાંભળ્યું છે કે દ્વેષીઓ તમને નષ્ટ ભ્રષ્ટ કરી દેવા માગે છે. તેવો વિપરીત સમય આવે તો આપના મંડળના તમામ સાધુઓ એકદમ અત્રે ચાલ્યા આવજો અને જીવન પર્યંત આપના મંડળના સંતોનું ભરણ પોષણ કરવાને હું બંધાવું છું. શાસ્ત્રીજી મહારાજની સાધુતાથી અને સત્ય સિદ્ધાંતના પ્રવર્તનની ધગસ ને આધારે લીંબડીના દિવાન શ્રી ઝવેરભાઈ અમીન ઉપર કેવો પ્રભાવ પડ્યો હશે તે આ એક પત્ર દ્વારા આપણને ખ્યાલ આવે છે. જો શાસ્ત્રીજી મહારાજના અંતરમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તનની ધગસ ન હોત તો તેમણે આ સિદ્ધાંતના પ્રવર્તનમાં અનેક કષ્ટો, અપમાનો વેઠવાને બદલે લીંબડીના દિવાન સાહેબની વિનંતી સ્વીકારી લીધી હોત. પરંતુ એમનું પ્રાગટ્ય પેટના ભરણ પોષણ કાજે નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણના અધૂરા સંકલ્પો પૂરા કરીને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવા માટે હતું. એમને ભગવાન થઈને પૂજાવા કે મનાવવાનું કોઈ જ ઈચ્છા નહોતી. એટલે જ તો શાસ્ત્રીજી મહારાજ ખુમારીથી જીવતા અને બોલતા કે અક્ષર પુરુષોત્તમને માટે તો વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. એના માટે શાસ્ત્રીજી મહારાજે પોતાની પ્રતિષ્ઠા
માન મોટપને મૂકીને અપમાન તિરસ્કાર સહી વેચાઈ જવા માટે તૈયાર થયા. એકવાર શાસ્ત્રીજી મહારાજ સારંગપુર ઉપરાંત ગુજરાતના નડિયાદ, ધર્મજ, ભાદરણ વગેરે ગામોમાં જોડી માગવા માટે નીકળતા હતા. ત્યારે સાથે નિર્ગુણ સ્વામી પણ જોડી માગવા જતા અને શાસ્ત્રીજી મહારાજને રોકતા. નિર્ગુણ સ્વામી કહે કે અમે સેવા માટે સ્વામી તૈયાર છીએ, તો આપ શા માટે જોડી માગો છો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે અક્ષર પુરુષોત્તમને માટે તો વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. શાસ્ત્રીજી મહારાજ આ વાક્ય દ્વારા આપણને સમજાવવા એ માગે છે કે આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય માન મોટપનો મોભો મૂકીને પણ કરવું. અને શાસ્ત્રીજી મહારાજ આ કરી બતાવ્યું છે. કેવી પ્રતિભા હતી શાસ્ત્રીજી મહારાજની! શાસ્ત્રીજી મહારાજનું પ્રભાવશાળી મુખારવિંદ વિદ્યુતની જેમ ચમકદાર અને કરુણા વરસાવતી એમની આંખો જોઈને નાના મોટા સૌ કોઈ અંજાઈ જતા એવું પ્રભાવક વ્યક્તિત્વ હતું. જે કોઈ એમના યોગમાં આવતા તે આકર્ષાતા. એવી મોભાદાર પ્રતિષ્ઠા, માન મોટપ મળતા હતા. છતાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તન માટે અપમાન કે માન મોટપનો ક્યારેય વિચાર કર્યો નથી. ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર, સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વડતાલ ટેમ્પલ કમિટીના સભ્ય એવા નડિયાદના શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના સમાગમમાં આવ્યા અને એ સમયે શાસ્ત્રીજી મહારાજે ગરડા મધ્યના 21મા વચનામૃતને આધારે શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની રીતિ સમજાવી કે જેવું પરોક્ષ ભગવાનનું અને પરોક્ષ સાધુનું મહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય સમજાય તો કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહેતું નથી. એમ આત્યંતિક કલ્યાણ માટે અક્ષર પુરુષોત્તમ અર્થાત ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરવી અને મધ્ય મંદિરમાં તેમની મૂર્તિઓની પ્રતિષ્ઠાની વાત શાસ્ત્રીજી મહારાજે જ્યારે સમજાવી ત્યારે દોલતરામ કૃપાશંકર પંડ્યા પોતે બોલી ઉઠ્યા કે સ્વામી, આ તો જે કાર્ય કરવા મહારાજને અવતાર ધરી પૃથ્વી ઉપર ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. એટલે આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પરંતુ ભવિષ્ય સુવર્ણની મૂર્તિ શાસ્ત્રીજી મહારાજની પધરાવાય એવી મોટપ મળતી હતી. છતાં અનેક જીવોના મોક્ષ માટે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજે અપમાન તિરસ્કાર સહન કર્યા એ વેચાઈ ગયા તુલ્ય જ છે. કેવા ભયંકર અપમાન તિરસ્કાર સહ્યા! શાસ્ત્રીજી મહારાજ જ્યાં જાય ત્યાં ભગતજી મહારાજનો મહિમા પ્રવર્તાવે. ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે આવો મહિમા કહેતા. શાસ્ત્રીજી મહારાજ સાધુ, વિદ્વાન અને લૌકિક રીતે ભગતજી મહારાજ ગૃહસ્થ અને અભણ. છતાં શાસ્ત્રીજી મહારાજ પોતાની પ્રતિષ્ઠા, માન મોટપનો મોભો મૂકીને ભગતજી મહારાજનો સમાગમ કર્યો. છતાં શાસ્ત્રીજી મહારાજે સમાગમ ભગતજી મહારાજનો કર્યો એટલું જ નહીં, ભગતજી મહારાજના વેશમાં બ્રહ્મ સ્વરૂપને ઓળખાવ્યા અને અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કર્યું. એટલા માટે તો શાસ્ત્રીજી મહારાજ અને 6 સંતોને ધોળા પહેરાવવામાં આવ્યા. હવે બહુ જ મોટી ભૂલ કોઈ સાધુએ કરી હોય ત્યારે એને ધોળા પહેરાવવામાં આવે, જે સૌથી ભયંકર અપમાન કહેવાય. આ નિર્દોષ સંતોનું અત્યંત નીચી કક્ષાનું અપમાન થયેલું. મા બાપ, કુટુંબ, પ્રતિષ્ઠા અને સંસારના સુખોને છોડીને શ્રીજી મહારાજનું જ્ઞાન પ્રવર્તાવવા માટે સાધુ થયેલા આ યુવાન સંતોનું કારણ વગરનું અપમાન થયું. શાસ્ત્રમાં કહેવાય છે કે ભગવા ઉતરાવે તો જીવતી ગાયની ચામડી ઉતારે, અને જેવું પાપ અને દુઃખ થાય એટલું જ પાપ અને દુઃખ એ ભગવા ઉતરાવી ધોળા પહેરાવવામાં લાગે.
આવા ભયંકર અપમાન સહ્યા, કારણ શાસ્ત્રીજી મહારાજ સનાતન એવા સત્ય વૈદિક સિદ્ધાંત માટે જીવતા હતા. ભલે તે પછી ગમે તે થાય, જેમણે જિંદગીની અંદર ક્યારે કીડી જેવા જીવને દુખવ્યા નથી, એનો દ્રોહ કર્યો નથી. અરે સ્વામિનારાયણ ભગવાને સાધુના પંચ વર્તમાનની જે આજ્ઞા આપી છે, એમાં અણુના કરોડમાં ભાગનો પણ જેઓએ ભંગ કર્યો નથી, આજ્ઞાનો લોપ કર્યો નથી. અને એટલા જ માટે એમની અદ્વિતીય સાધુતા જોઈને ચાર આચાર્યોને સાથ સહકાર આપનાર એવા વડતાલના સર્વે સર્વા કોઠારી ગોરધનભાઈ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસની વાણી સાંભળવા માટે બેસી જતા હતા. ત્યારે એક વખત ખુશાલ ભગતે કોઠારી ગોરધનભાઈને પૂછ્યું કે તમે આ શાસ્ત્રીની કથા સાંભળવા માટે કેમ બેસી જાઓ છો? ત્યારે કોઠારી ગોરધનભાઈ બોલ્યા હતા કે આ વડતાલમાં 2000 ત્યાગીઓમાં સ્ત્રી અને ધનનો સર્વ પ્રકારે ત્યાગી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો મેં કોઈ દીઠો નથી, અને એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ સ્ત્રી અને ધનમાં જો ચૂકે તો મારું માથું દૂલ. આમ છાતી ઠોકીને બીજાને કહેવું એ કેટલી અગત્યની વાત કહેવાય. એવા શાસ્ત્રીજી મહારાજ નિયમ ધર્મમાં દ્રઢ હતા, અને શાસ્ત્રીજી મહારાજની એવી સાધુતાથી કોઠારી ગોરધનભાઈ આવા પ્રભાવિત થતા હતા અને એમનો પક્ષ રાખતા હતા. એટલે 2 વર્ષ બાદ શાસ્ત્રીજી મહારાજ અને સંતોને સત્સંગમાં ફરી પાછા લેવામાં આવ્યા. શાસ્ત્રીજી મહારાજ હસતા મુખે ક્ષમા ભાવનાથી આવા અપમાનો, કષ્ટો એમને સહન કર્યા હતા. એકવાર આણંદની અંદર શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તે ખૂબ જ અપમાન કરી અને ગાળો દીધી. મોતીભાઈ ભગવાનદાસ શાસ્ત્રીજી મહારાજની સાથે હતા. મોતીભાઈએ આ વાત કરી કેશવલાલ પ્રાગજીને કરી. એટલે કેશવલાલ પ્રાગજીએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે તમને ગાળો કોણે દીધી? ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે, આ મોતીભાઈએ ગાળો દીધી. મોતીભાઈ તો આશ્ચર્ય પામતા પૂછ્યા કે મેં સ્વામી તમને ક્યાં ગાળો દીધી છે? શાસ્ત્રીજી મહારાજ કહે, ગાળો દેનાર તું અને હું, આ 3 જણ સિવાય કોઈ જાણતું નહોતું, પરંતુ આજે તમે બધાને જણાવ્યું એટલે ગાળો તમે દીધી કહેવાય. એમ કહીને શાસ્ત્રીજી મહારાજ તો પોતે ખડખડાટ હસી પડ્યા. તો ખુમારીથી શાસ્ત્રીજી મહારાજે હસતા મુખે અપમાનો સહન કર્યા છે, લાચારીથી નહીં. શાસ્ત્રીજી મહારાજ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે ગયા. ત્યારે કોઈ દ્વેષીએ ભગવાનના દર્શન કરવા માટેની જાળી બંધ કરી દીધી. કોઈના પ્રત્યે રાગ દ્વેષની ભાવના નહીં. એવા શાસ્ત્રીજી મહારાજ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને સભામંડપ તરફથી જતા હતા. ત્યારે પેલા દ્વેષી જેમ તેમ બોલવા લાગ્યા, કંઈ શું કામ માટે આવ્યા છે? પરંતુ શાસ્ત્રીજી મહારાજે એક શબ્દ બોલ્યા નહીં, શાંતિ ત્યાંથી નીકળી ગયા. પેલા દ્વેષીથી રહેવાયું નહીં, એટલે એનો દ્વેષ એને એક વજનદાર પિત્તળનો લોટો એ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે ફેંક્યો. પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો ભગવાનના સંત, શાસ્ત્રીજી મહારાજને કંઈ વાગ્યું નહીં. પણ શાસ્ત્રીજી મહારાજની સાથે મોતીભાઈ હરિભક્ત હતા, તેમને આ લોટો વાગ્યો. લોહીની ધારા છૂટી અને શાસ્ત્રીજી મહારાજ, આ મોતીભાઈ અને સાથી સંતો ભક્તો ત્યાંથી સીધા જ કાળુભા નામના એક દરબાર ભક્ત હતા, ત્યાં ઉતારે આવી ગયા. કાળુભાને આ સમાચાર મળ્યા અને આ પ્રસંગ બન્યો છે એટલે કાળુભા તો પોતે વિફર્યા. શાસ્ત્રીજી મહારાજે તેઓને શાંત કર્યા અને કહ્યું કે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર અમારે તો ક્ષમા રાખવી, સાધુનો માર્ગ જ ગ્રહણ કરવો, પણ ક્રોધ તો કોઈ દિવસ કરવો જ નહીં. સ્વામિનારાયણ સાધુની આ સાચી રીત છે, એને અપમાન ન લાગે. તેવા ગુણાતીત સંત શાસ્ત્રીજી મહારાજ માટે યોગીજી મહારાજ કહેતા કે ક્યાંક સન્માન થાય તો શાસ્ત્રીજી મહારાજને સારું ન લાગે, અને અપમાન થાય તો બહુ મજા પડે. ગામો ગામ કાઢે, મંદિરમાં પેસવા ન દે, અપમાન કરે, પણ કેફ રહેતો હતો. શેનો કેફ? ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત શુદ્ધ સનાતન વૈદિક
એવા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સત્યતાનો કેફ. આવા અક્ષર પુરુષોત્તમના ખૂણિયા કહેવાતા જ્ઞાનને જાહેરમાં નિડરપણે કથા વાર્તા દ્વારા કરતા ત્યારે એમને ઘણા અપમાનો અને કષ્ટો સહન કરવા પડતા. આવા પરમાર્થ માટે અપમાનો સહી વિચરતા શાસ્ત્રીજી મહારાજનું અદ્ભુત અદ્વિતીય સ્વરૂપ જોઈને મુંબઈના લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને અગ્રણી રાજકીય આગેવાન શ્રી દાદુભાઈ દેસાઈ તેઓ બોલી ઉઠ્યા કે હું છાતી ઠોકીને કહું છું કે જે પારમાર્થિક પ્રવાહ સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવ્યો, સ્થાપ્યો અને એમના નંદ સાધુઓએ જગતમાં પ્રવર્તાવ્યો, એ જ પ્રવાહ આ સંપ્રદાયની કોઈ પણ મહાન વ્યક્તિએ તેમના પછી જો ચાલુ રાખ્યો હોય તો એ શાસ્ત્રીજી મહારાજ છે. એ મહાન યોગી સંત છે. અરે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને વિચક્ષણ રાજકીય નેતા કનૈયાલાલ મુનશી જેઓ પણ શાસ્ત્રીજી મહારાજના આકર્ષક વ્યક્તિત્વથી પ્રભાવિત થયા અને બોલી ઉઠ્યા કે સ્વામિનારાયણ ભગવાન પછી 150 વર્ષે તેમના જ ઐશ્વર્ય, પ્રતાપ, દિવ્યતા અને યોગીન્દ્રપણાનો વારસો જો કોઈએ ચાલુ રાખ્યો હોય તો એ શાસ્ત્રીજી મહારાજમાં પૂરો જોઈ શકાય છે. જો આ મહાપુરુષને વડતાલવાળાઓએ રાખ્યા હોત અને તેઓ શ્રી વડતાલની અંદર રહ્યા હોત તો આજે આખા હિન્દુસ્તાનમાં ઘેર ઘેર સ્વામિનારાયણનું ભજન થતું હોત. આવું દૈવત હતું. ઘેર ઘેર સ્વામિનારાયણનું ભજન થતું હોત. છતાં શાસ્ત્રીજી મહારાજે માન મોટપ મૂકી ઘેર ઘેર સ્વામિનારાયણ કહેતા ઘેર ઘેર અક્ષર પુરુષોત્તમના પ્રવર્તન માટે જોડી માગી છે. જોડી માગવી કે ભિક્ષા માગવી એ ભારત દેશના કરોડો ગરીબો લોકો માટે ઉદર પોષણ અને જીવન નિર્વાહનું એક માધ્યમ બની રહ્યું છે. ત્યારે પેટને કાજે નહીં પરંતુ પરમાર્થને કાજે શાસ્ત્રીજી મહારાજે માન મોટપ મૂકી અને ઘરો ઘર ગામડે ગામડે જોડી માગી છે. ભિક્ષા માગીને ખાવું એ કોઈ ખાનદાન વ્યક્તિને તો શરમજનક લાગે, પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો પ્રખર વિદ્વાન, સાધુતા સંપન્ન અને ભગવાન સ્વામિનારાયણની 12 વર્ષ સુધી સેવા કરનાર વિજ્ઞાનાનંદ સ્વામી જેવા નંદ પરમહંસના શિષ્ય હતા. છતાં શાસ્ત્રીજી મહારાજે ગામો ગામ ઘેર ઘેર જોડી માગી છે. તારીખ 13/11/1905 રોજ મહાપ્રસ્થાન કર્યું. ત્યારે આવી અપમાનિત દશા જોઈ અને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે સદભાવ ધરાવતા પોલીસ અધિકારી શ્રી કિશોરભાઈ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે તમે દેશ્યોના નામ મને આપો અને એમની સામે આપણે કેસ માંડીએ. કેસ કરવાની તૈયારી બતાવી. ત્યારે જેઓના માટે કોઈ શત્રુ જ નથી એવા અજાત શત્રુ શાસ્ત્રીજી મહારાજે કિશોરભાઈને રોક્યા અને શાસ્ત્રીજી મહારાજ કહે કે આપણે એવું કાંઈ કરવું જ નથી, અમારે તો સાધુનો માર્ગ છે, એટલે અપમાન તિરસ્કાર સહન કરવા એ અમારો ધર્મ છે અને અમારે તો ગામડે ગામડે ફરી જોડી માગી અને સત્સંગ કરાવવો છે. પ્રથમ દિવસથી જોડી માગી અને અનેક જીવોના કલ્યાણ માટે અક્ષર પુરુષોત્તમના મંદિરોના નિર્માણ માટેનો માર્ગ જેઓએ નક્કી કરી રાખ્યો હતો એવા સુદ્રઢ શાસ્ત્રીજી મહારાજ હતા. કામ ખૂબ કાઠું હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજને તેની કોઈ જ પરવા નહોતી. કારણ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અક્ષર પુરુષોત્તમને માટે તો વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. હવે આવે જેની તૈયારી હોય, જેને પોતાની પ્રતિષ્ઠા મોટપની કાંઈ પડી જ ન હોય તો એને જોડી માગવામાં સંકોચ ક્યાંથી થાય? ઘેર ઘેર સ્વામિનારાયણનું ભજન થતું હોત આવું તો દૈવત એમનું હતું. છતાં અક્ષર પુરુષોત્તમના પ્રવર્તન માટે અને આ ઉપાસનાના મંદિરોનું નિર્માણ કરી અનેક જીવોનો મોક્ષનો માર્ગ મોકળો કરવા માટે શાસ્ત્રીજી મહારાજે ઘેર ઘેર ગામો ગામ જોડી માગવી એ વેચાઈ ગયા તુલ્ય જ છે. શાસ્ત્રીજી મહારાજ, શ્રીજી મહારાજ અને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના દ્રઢ વિશ્વાસે અને નિડરપણે પોતાનું કાર્ય એમને ચાલુ જ રાખ્યું છે. ભલે ગમે તેટલા વિઘ્નો આવે પણ પોતાનું કાર્ય એમને ક્યારેય મૂક્યું જ નથી. આવા નિડર શાસ્ત્રીજી મહારાજ હતા જેના પરિપાક રૂપે
અનેક સંતો ભક્તો જેઓના દિવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થતા હતા. જ્યારે બોચાસનના મુખી હીરાભાઈ, આ હીરાભાઈનું પરિવર્તન કરી શાસ્ત્રીજી મહારાજે તેઓને સત્સંગી કર્યા અને આ સમાચાર વડતાલના કોઠારી ગોરધનભાઈને મળ્યા કે હીરાભાઈ મુખી તો શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવી અને સત્સંગી થઈ ગયા છે. ત્યારે ગોરધનભાઈ કોઠારી અત્યંત રાજી થયા. હીરાભાઈ જ્યારે વડતાલ દર્શન કરવા જાય છે ત્યારે ગોરધનભાઈ કોઠારીએ ખાસ તેઓને પોતાના મેળે બોલાવ્યા અને કહ્યું કે હીરાભાઈ, તમને સત્સંગી કરનાર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને આજે જો ભગવત પ્રસાદજી મહારાજ હોત તો અનેક પ્રકારે એમનું સન્માન કરત અને સત્સંગની અંદર મોટેરા સ્થાપીને 2 જોડ ચરણારવિંદ આપત, પણ આજના તો તેમને કાઢવા બેઠા છે. આવા તો સન્માનને યોગ્ય શાસ્ત્રીજી મહારાજ હતા. અરે, તલ ગાજરડા ગામના એક પટેલ વર્ષો પહેલા 25-27 વર્ષની ઉંમરના શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના દર્શન કરીને બોલી ઉઠ્યા હતા કે અહો, હાથીની અંબાડીએ બેસે એવાને આજે રખડવું પડે છે. આમ શાસ્ત્રીજી મહારાજ હાથીની અંબાડીએ બેસીને પૂજાય તેવા યોગ્ય હતા. સન્માનને એમનામાં કોઈ જ ખામી નહોતી. વડતાલની અંદર જ એમની ઉચ્ચ સ્થિતિ પ્રભાવ હતો. સદગુરુની ગાદી અને તકીઓ મળતા હતા. પરંતુ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે કષ્ટદાયક પગપાળા વિચરણ કર્યું. વૃદ્ધ છતાં દિન રાત વિચરે, દેહની પરવા તજી. આવા તદ્દન એમના જીવનની અંદર સત્ય અનુભવાય છે. 1942માં અટલાદરાથી સાંકરદા જવા માટે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એક સંત, પાર્ષદ અને બાબુભાઈ કોઠારી સાંકરદા જવા માટે નીકળ્યા. રાત્રે રરોણી સ્ટેશને ઉતર્યા. ગાડું લેવા માટે આવ્યું નહોતું. ખાડા ટેકરાવાળો કોતરોનો રસ્તો અને અમાસની ઘોર અંધારી રાત. શાસ્ત્રીજી મહારાજે જાતે પોતાના માથે પોટલા ઉચક્યા હતા અને રાત્રે ગામ પદમલા પહોંચ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે ખુમારીથી કહ્યું કે આજે તો જંગલમાં સૂવું છે અને પછી એક ઝાડ નીચે આસન જેવું કર્યું. યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને પોઢાડ્યા અને બાજુના ગામમાં ગાડું લેવા માટે યોગીજી મહારાજ નીકળ્યા. પરંતુ ગાડું મળે તો બળદ ન મળે અને બળદ મળે તો ગાડું ન મળે અને છેવટે ભાંગલું તૂટલું ગાડું મળ્યું. 2 બળદો જોડ્યા અને જેમ તેમ કરીને સાંકરદા પહોંચ્યા. એ વખતે શાસ્ત્રીજી મહારાજની 75 વર્ષની ઉંમર હતી. જાતે પોટલા ઊંચકીને આવા રસ્તે ચાલવું તે નિષ્ઠા પ્રવર્તનની ધગસ કેટલી હશે ત્યારે જ આ પગપાળા આવું વિચરણ થઈ શકે. એ ખુમારીના બળે 86 વર્ષની વૃદ્ધ વય સુધી શાસ્ત્રીજી મહારાજ અહોરાત્રિ વિચરતા જ રહ્યા. અક્ષર પુરુષોત્તમને માટે તો વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ માત્ર શાસ્ત્રીજી મહારાજ બોલ્યા નથી, પરંતુ જીવી બતાવ્યું છે. સમગ્ર જીવનકાળ દરમિયાન અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ ક્યારેય થાક્યા નથી કે ક્યારેય પગ વાળીને બેઠા નથી. એમના મનમાં બસ એક જ વિચાર કે કેમ કરીને એક એક વ્યક્તિને અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના સમજાવવી અને કલ્યાણના માર્ગમાં આગળ વધારવા. 1946ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી અને યોગીજી મહારાજ વઢવાણથી મૂડી ટ્રેનમાં આવ્યા. સ્ટેશને લેવા માટે એકો બોલાવ્યો હતો, પરંતુ 2 ઇંચ જેટલો મુસળધાર વરસાદ વરસ્યો હતો એટલે એકાવાળો પણ ત્યાં આવી શક્યો નહોતો. પછી તો માંડ એક એકાવાળાને સમજાવ્યો અને એને સાથે લીધો. શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, યોગીજી મહારાજ અને પ્રેમશંકર નામે એક નાનકડો કિશોર આ ગાડામાં બિરાજ્યા અને બીજા સંતો રાત્રિ રોકાણ સ્ટેશન ઉપર જ એમણે કર્યું. આ બાજુ ભોગાવામાં પાણી હોવાથી ગાડીવાળો પણ બહુ લાચાર હતો એટલે કિનારા ઉપર જ એને શાસ્ત્રીજી મહારાજ અને સંતોને ત્યાં ઉતારી દીધા. અંધારી રાત, માથે પોટલા, માર્ગદર્શક તરીકે એક નાનકડો છોકરો હતો અને ભૂલા પડ્યા રસ્તાની અંદર. 1 માઇલનો ચકરાવો ચાલતા ચાલતા થઈ ગયો. શાસ્ત્રીજી મહારાજ તો 10 ડગલા ચાલી શકે એવી પરિસ્થિતિ પણ નહોતી, પરંતુ શાસ્ત્રીજી મહારાજ માથે પોટલા ઉચકીને ચાલતા. ભોગાવાનો મોટો પટ હતો, વહેતું પાણી, અંધારી રાત
અને માર્ગદર્શક તરીકે અજાણ્યો એક કિશોર, અજાણી ધરતી, અને નિર્ગુણ સ્વામી આગળ આગળ ચાલે, પરંતુ રસ્તાની અંદર નિર્ગુણ સ્વામી પડ્યા. શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામીની ગોરડી ઉપાડી લીધી અને આ રીતે કષ્ટો સહન કરતા કરતા પગપાળા જ્યાં 8 વાગ્યાના સુમારે પહોંચવાનું હતું ત્યાં રાત્રે 11 વાગે શાસ્ત્રીજી મહારાજ અને સંતો પહોંચ્યા. તો જેવો હાથી ઉપર સવારી કરવા જેવા સન્માનને યોગ્ય હતા, તેઓએ ભાંગતી તબિયતે પણ પગે વા હતો, ચાલી શકાય એવી પરિસ્થિતિ નહોતી, છતાં પગપાળા કષ્ટદાયક વિચરણ કર્યું. તે એકમાત્ર અક્ષર પુરુષોત્તમને માટે જ તે વેચાઈ ગયા તુલ્ય જ છે ને. કેવી બહુમુખી પ્રતિભા, પ્રતિષ્ઠા હતી શાસ્ત્રીજી મહારાજની. શાસ્ત્રીજી મહારાજ વિદ્વત્તામાં પણ અજોડ હતા, શાસ્ત્રોમાં પારંગત. એ વખતમાં શાસ્ત્રીજી મહારાજને શાસ્ત્રાર્થમાં હરાવવા કોઈ સમર્થ નહોતું. ગઢપુરની અંદર ભર સભામાં ધર્મ ધુરંધર આચાર્ય શ્રી વિહલાલજી મહારાજ અને સેંકડો સંતો ઉપસ્થિત હતા. તેમાં કાશીના વિદ્વાન પંડિતોની ઉપસ્થિતિમાં ગુજરાતના એ સમયના ખ્યાતનામ પંડિત મૈધર શાસ્ત્રીનો શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રાર્થમાં પરાજય કર્યો. ત્યારે શાસ્ત્રીજી મહારાજના વિદ્યાગુરુ રંગાચાર્ય બોલી ઉઠ્યા હતા કે અસ્મિન સંપ્રદાય એકમેવ, અખિલ સંપ્રદાયમાં આમના જેવા તો આ એક જ છે. અરે, બળદની પરખ જેવી બાબતમાં પણ શાસ્ત્રીજી મહારાજની દ્રઢતા જોઈ, એમની વ્યવહાર દક્ષતા જોઈ અને કોઠારી ગોરધનભાઈ બોલી ઉઠ્યા કે સ્વામી, તમે તો શાસ્ત્રમાં પ્રવીણ, ત્યાગ વૈરાગ્યમાં પ્રવીણ, ભક્તિમાં પ્રવીણ, વ્યવહારમાં પ્રવીણ અને ખેતી કરી નથી, છતાં બળદની પરખમાં પણ પ્રવીણ. હવે કોઈ વાત બાકી રાખી છે કે શું? જેમની આવી બહુમુખી પ્રતિભા હોય, જેમના નિયમ ધર્મમાં રતિભાર ફેર ન હોય, જેઠા ભગત, જીભાઈ કોઠારી, બેચર ભગત જેવા બાહોશ કોઠારીઓ જેઓનું શિષ્યત્વ ઝંખતા હતા, એવા શાસ્ત્રીજી મહારાજ સમગ્ર સંપ્રદાયમાં શિરોમણી તરીકે પ્રસ્થાપિત થાય એ નિશ્ચિંત હતું. અને શાસ્ત્રીજી મહારાજ એટલે આચાર્ય શ્રી વિહલાલજી મહારાજના મુખનું પાન. તેમણે ધાર્યું હોત તો વડતાલમાં સુખ સાહેબી ભોગવી શક્યા હોત, પરંતુ શાસ્ત્રીજી મહારાજને એની કોઈ જ ખેવના નહોતી. એમનું લક્ષ્ય તો એક જ હતું કે અનેક જીવોના કલ્યાણ માટે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરવું. વડતાલની લૌકિક માન મોટપ અને મોહબ્બતને ઠેલીને તેમણે ખૂણિયા કહેવાતા જ્ઞાનને દિગંતમાં પ્રવર્તાવવા ખુલ્લા પડ્યા. અને તેના પ્રત્યાઘાતો વિશે નિર્ગુણ સ્વામી સ્વાનુભાવ વર્ણતા કુબેરભાઈને પત્રમાં લખે છે. આ પત્રની અંદર આપણને ખ્યાલ આવે છે કે શાસ્ત્રીજી મહારાજે કેવા કષ્ટો, અપમાનો એમણે સહ્યા છે. તો નિર્ગુણ સ્વામી કુબેરભાઈને પત્રમાં લખે છે કે નાની ઉંમરમાં ત્યાગી થઈ, સંસ્કૃત વિદ્યા દોડે લુગડે શીખ્યા, પછી સાધુ થઈ અને તરત સંસ્કૃત કથા કરી, એટલે આચાર્ય શ્રી વિહલાલજી મહારાજ, ગોરધનભાઈ કોઠારી બધા ચાર મોઢે વખાણ કરે. પણ જ્યારે પ્રાગજી ભગતના શિષ્ય થયા અને જેમ જેમ સૌને ખબર પડતી ગઈ તેમ તેમ હેતને પેટ શિખામણ દેતા, તેમને સામો જવાબ શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્ર પ્રમાણે આપે. પછી જાણ્યું કે હવે આ નહીં માને, પછી સૌ નાના મોટાએ અપમાન કર્યામાં બાકી રાખ્યું નથી અને શાસ્ત્રીજી મહારાજે પણ સહન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. જેને નજરે જોયું હોય તે જાણે બીજાને શું અનુભવ હોય. સંપ્રદાયમાં અગ્રગણ્ય ગણાતા વિદ્વાન હતા, તે બધા એમની વિદ્વત્તા જોઈને ચકિત થતા. તેમનો બધાનો એકદમ મોહ ઉતરી ગયો, અપમાન શરૂ કર્યું. આ નિર્ગુણ સ્વામી કુબેરભાઈના પત્રમાં બધી શાસ્ત્રીજી મહારાજની સાધુતા સંપન્ન, જેમણે જીવન જીવ્યું અને કષ્ટો સહ્યા, એની વાત જ્યારે લખી, પણ એક અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કર્યું એટલે શાસ્ત્રીજી મહારાજની પાછળ વિરોધનો વંટોળ શરૂ થયો. વેશ્યના દિલની અંદર આગ લાગી હતી. મરચાની ધૂણીઓ કરીને હેરાન કરવામાં આવ્યા, સાથળમાં સોયા ઘોંચવામાં આવ્યા, ઝેર આપી ચૂલામાં ધકેલીને મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ પાછા પડે તે બીજા. કારણ કે જેવો અક્ષર પુરુષોત્તમ માટે વેચાઈ જવા તૈયાર હોય તેને ભય કોનો હોય? શાસ્ત્રીજી મહારાજ તો નિર્ભય હતા. મહારાજની વાતો કરતા કરતા દેહ પડી જાય તો લેખે લાગે, આવા કમિટમેન્ટ સાથે વિરોધના વંટોળની વચ્ચે વ્યક્તિને વાતો કરી. તેમના હૃદયમાં અક્ષર પુરુષોત્તમ
અને પ્રત્યક્ષ સત્પુરુષની નિષ્ઠા કરાવી અને મોટા મોટા ધુરંધરો પણ શાસ્ત્રીજી મહારાજના આવા વ્યક્તિત્વથી આકર્ષાયા હતા. કેવા કેવા વ્યક્તિઓ! ડભોઈમાં પુરાણી મુરલીધરદાસને ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજનો મહિમા શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યો તો સંશયો છેદી નાખે અને અંતરને ભેદી નાખે એવી વેધક વાણી સાંભળીને વયોવૃદ્ધ એવા પુરાણી બોલી ઉઠ્યા કે અહો યજ્ઞ પુરુષદાસ, આવી વાતો તો અમે જિંદગીમાં પણ સાંભળી નથી. આજે તો તમે વાતો કરી અને અમારું અંતર થારી દીધું. યજ્ઞ પુરુષદાસ, તમે તો આજે હદ વાળી દીધી. અમારી હઠ માન ઈર્ષ્યા ઓગાડીને શુદ્ધ કરી દીધા. અરે અમદાવાદના 90 વર્ષની ઉંમરના પ્રકાંડ પંડિત સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી વિદ્વત્તામાં અજોડ હતા. આવા સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, શાસ્ત્રીજી મહારાજનો એમને અલ્પ યોગ થયો અને આ અલ્પ યોગની અંદર શાસ્ત્રીજી મહારાજે કૃષ્ણ સ્વરૂપદાસજીને શ્રીજી મહારાજનો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સત્ય સિદ્ધાંત સમજાવી દીધો. આ ઘટના બાદ જ્યારે જ્યારે વડતાલના કોઈ સાધુ અમદાવાદ આવે ત્યારે કૃષ્ણ સ્વરૂપદાસજી વડતાલના સંતોને કહેતા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીને મારા વતી 5 દંડવત પ્રણામ કરીને જય સ્વામિનારાયણ કહેજો. જો મને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીનો સમાગમ ન થયો હોત તો હું ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને યથાર્થ ઓળખત નહીં. હું તો એમ જાણતો હતો કે ગોપાળાનંદ એટલે ટોડલાનો બ્રાહ્મણ અને ગુણાતીતાનંદ એટલે ભાદરાનો બ્રાહ્મણ. એ બંને ખૂબ કામણ કરનાર હતા, પણ તેમનો મહિમા જેવો છે એવો યથાર્થ મહિમા મને આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીના સમાગમથી સમજાયો. કેવા કેવા ધુરંધરોના અંતરમાં શાસ્ત્રીજી મહારાજનું એક આગવું સ્થાન હતું. પ્રભાવિત થયા હતા. અટલાદરામાં રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી પધારેલા. તે પ્રસંગે ભારતના આયોજન અને મજૂર પ્રધાન શ્રી ગુલજાઈલાલ નંદાજી પણ ઉપસ્થિત હતા. ત્યારે શ્રી ગુલજાઈલાલ નંદા પોતે બોલેલા કે હું ઘણા સંપ્રદાયોમાં ફર્યો, ઘણા ગુરુ પણ જોયા, પરંતુ કોઈ જગ્યાએ શ્રદ્ધા ઉત્પન્ન થઈ નહીં. શાસ્ત્રીજી મહારાજમાં સર્વ પ્રકારે ઉત્તમ ગુરુના લક્ષણો જોયા. મારા અનુભવ પરથી હું કહું છું કે મને મળ્યું છે તેથી પર કોઈ વસ્તુ નથી. તો શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવનાર સૌ કોઈ જીવનભર અક્ષર પુરુષોત્તમના સમર્થક બનીને રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજે પોતાની પ્રતિષ્ઠા માન મોટપનો મોભો મૂકીને એનો કોઈ જ વિચાર કર્યા વગર એક સનાતન સત્ય સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કર્યું. તો આજે અક્ષર પુરુષોત્તમના વિજય ધ્વજ નવખંડ ધરતી ઉપર લહેરાઈ રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના સખત અને સતત વિચરણને કારણે જ આજે વિશ્વના ખૂણે ખૂણે સ્વામિનાનું નામ ગુંજતું થયું છે. અને વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ શુદ્ધ સનાતન સત્ય સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમની ઉપાસનાને સંવર્ધિત કરી રહ્યા છે. તો આજે આપણે સૌ પણ ગુણાતીત ગુરુવર્યોના પગલે પગલે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને દ્રઢ કરીએ અને આપણા યોગમાં આવનારને આ વાત સમજાવીએ. એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સત્ય અને વૈદિક આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને આત્મસાત કરવું અને તેનો પ્રચાર પ્રસાર કરવો એ કંઈ કાચા પોચાનું નહીં, પણ સિંહ સમા શૂરવીરનું કામ છે. તો આ ભાવને જ રજૂ કરતું એક અસ્મિતાસભર કીર્તનનો લાભ પ્રાપ્ત કરીએ પૂજ્ય સંગીતજ્ઞ સંતો પાસેથી. अक्षर पुरुषोत्तम 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 अक्षर पुरुषोत्तम.
શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. શુરા હોય તો સુણજો કાન. કાચા પોચાને નથી એ કામનું. કાચા પોચાને નથી એ કામનું. જેના શબ્દે શબ્દમાં જુઓ રહ્યું આત્મ તત્વનું જ્ઞાન ભર્યું. જેના શબ્દે શબ્દમાં જુઓ રહ્યું આત્મ તત્વનું જ્ઞાન ભર્યું. મન કરે મજબૂત ભાંગે બ્રહ્મણાનું ભૂત. મન કરે મજબૂત ભાંગે બ્રહ્મણાનું ભૂત. એવું જ્ઞાન એ અદભૂત. કાચા પોચાને નથી એ કામનું. કાચા પોચાને નથી એ કામનું. ઘણા ઘણા જ્ઞાનની વાતો કરે. પ્રગટ ગુરુ આગળ એ પાણી ભરે. ઘણા ઘણા જ્ઞાનની વાતો કરે. પ્રગટ ગુરુ આગળ એ પાણી ભરે. ભલ ભલા ભૂલે ભાન વેદ શાસ્ત્ર ને પુરાણ. ભલ ભલા ભૂલે ભાન વેદ શાસ્ત્ર ને પુરાણ. એવું ગુણાતીત જ્ઞાન. કાચા પોચાને નથી એ કામનું. કાચા પોચાને નથી એ કામનું. અંડ પિંડ ફોડી પેલી પારથી લઈ આવ્યા એ અક્ષરધામથી. અંડ પિંડ ફોડી પેલે પારથી લઈ આવ્યા એ અક્ષરધામથી. એવા ગુરુ એ અજોડ અનુભવી બંધી તોડ. એવા ગુરુ એ અજોડ અનુભવી બંધી તોડ. એવું જ્ઞાન એ જડવા તોડ. કાચા પોચાને નથી એ કામનું. કાચા પોચાને નથી એ કામનું. સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. શુરા હોય તો સુણજો કાન. કાચા પોચાને નથી એ કામનું. કાચા પોચાને નથી એ કામનું. વેગ ભરી વાણી જ્યારે છૂટતી. કાયર જીવોની ધીરજ ખૂટતી. વેગ ભરી વાણી જ્યારે છૂટતી. કાયર જીવોની ધીરજ ખૂટતી. બુદ્ધિ ટાળે એવા બોલ વિરલા કરી શકે તોલ. બુદ્ધિ ટાળે એવા બોલ વિરલા કરી શકે તોલ. એવું જ્ઞાન એ અણમોલ. કાચા પોચાને નથી કામનું. કાચા પોચાને નથી કામનું.
શકતાલ ભાવના ઘણા ઓછા ઉપાસક જ્ઞાનના વધુ પડતા ઉપાસક તાલ ભાવના હંસ ગતિ જેની હોય ખીર પીવે તજી તોય હંસ ગતિ જેની હોય ખીર પીવે તજી તોય સમજે જ્ઞાન ગુણાતીત સોય કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તો સુણજો માન કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અપાર કષ્ટો સહીને, ભીડો વેઠીને, લોકલાજ તજીને આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવીને આપણી પર અનંત ઉપકાર કર્યા છે. ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચાની અભિવૃદ્ધિ કરી રહ્યા છે. હવે વારો આપણો છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના મહિમાનો પ્રચાર પ્રસાર કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ એ જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જન્મોત્સવે તેમને યથાર્થ અંજલિ આપી ગણાશે. તો આ અંગેનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરીએ સદગુરુ વર્ય પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પાસેથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણે ધોરાજીમાં એકાદશીનો ઉત્સવ કર્યો. બહુ મોટો ઉત્સવ કર્યો હતો અને ઘણા બધા હરિભક્તો પધાર્યા હતા. અને સ્વામિનારાયણ ભગવાને પોતાનો અઢળક પ્રતાપીને બધાને પોતાનો નિશ્ચય કરાવ્યો. તે વખતે આત્માનંદ સ્વામીએ મહારાજને વાત કરી કે મહારાજ સત્સંગ બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે હજુ ક્યાં સત્સંગ થયો છે? એક એક સાધુ વાસે લાખો હરિભક્તો ફરે ત્યારે સત્સંગ થયો જાણો. એમ કરીને પછી શ્રીજી મહારાજે કહ્યું કે અમે 100 કરોડ મનવારો લઈને આવ્યા છે, એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. એટલે એના પરથી આપણને ખ્યાલ આવે, કારણ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન હતા અને એમનો સંકલ્પ પણ સર્વોપરી હતો અને એટલું કાર્ય પણ એમને કરેલું. કારણ કે આપણે જોઈએ છે કે રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપી અને 28 વર્ષ સુધી એમને કાર્ય કર્યું. પણ એ દરમિયાન એમને 20 લાખ હરિભક્તોને સત્સંગ કરાવ્યો. 2000 વર્ષથી ત્યાગી કર્યા. એવું જમ જ કાર્ય કર્યું. એટલે મહારાજની ઈચ્છા કે આપણે બધાએ આ રીતે કાર્ય રીતે કરવું. ખાલી સંતો જ કાર્ય કરે એવું નહીં, પણ હરિભક્તો પણ આ કાર્યમાં જોડાય એ મહારાજની ઈચ્છા છે. વચનામૃત મધ્યના 57માં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન તો એમ જાણે જે ગાંઠે ધન હોય અને જે વાપર્યા કર્યા વગર રહે તો શું કામનું, એવી રીતે મને ભગવાન મળ્યા છે તો ભગવાનની વાત એ રીતે ન કરું, મારું જ્ઞાન શું કામનું, એવું એમ વિચારી પરમેશ્વરની વાત કરવામાં જ્યારે પણ કાયરતા ના રાખે. આપણને ભગવાનની વાત કરવામાં બધાને ક્ષોભ થતો હોય છે,
પણ મારે કહે કે ભગવાનની વાત કરવી છે એમાં આપણે એક શુભ સાર રાખવો જોઈએ હે, એમાં તો આપણે ખોટી વાત કરવાની રહે. એટલે આપણા યોગમાં આવનારા જે હોય એને સાચા સત્સંગી કહેવાય. આપણા યુગમાં જે આવે છે એને જે આપણે વાત કરીએ તો આપણે સત્સંગી રીતે કહેવાય. આપણને તો મહામૂલું અક્ષર પુરુષોત્તમ જ્ઞાન મળ્યું છે, પરમ ચિંતામણી તુલ્ય સત્સંગ મળ્યો છે. કહેતા આપણને અલૌકિક પ્રાપ્તિ થઈ છે, જબરજસ્ત પ્રાપ્તિ, કંઈ નાની સૂની પ્રાપ્તિ નથી. સર્વોપરી ભગવાન મળે છે, સર્વોપરી સત્સંગ મળ્યો છે, સર્વોપરી ગુરુ મળ્યા છે. એટલે આપણી પાસે નક્કર માલ છે. એટલે આપણે જરા પણ વાત કરવામાં એ જે ખચકાવાનું નથી. આપણે ખરા રીતે ખુલ્લી રીતે આપણે એ વાત રીતે કરવાની છે. હરિચરિત્રામૃત સાગર છે એમાં શ્રીજી મહારાજ બહુ જોરદાર વાત કરે છે. તે મહારાજ જીવા ખાચરને ઉપદેશ આપે છે કે જે બીજાને ભગવાન અને સત્સંગમાં હિત નથી કરાવતા તે ગમે તેવા મોટા હોય પણ ભગવાન ચોર છે. અને સાચા કે ખોટા હરિભક્તોની પરખ એ છે કે બીજાને સત્સંગમાં ને ભગવાનમાં જોડે. તેને જ ભગવાન પોતાના પ્રિય ગણે છે. જેને ભગવાન પોતાને પ્રિય ગણે છે એટલે જ્યાં સુધી બીજાને ભગવાનને જોડતો નથી ત્યાં સુધી ભગવાનનો ચોર છે. કહે છે મહારાજ કહે છે હરિકૃષ્ણ જીવા ખાચરને, જ્યાં સુધી ભગવાન જોડતો નથી ત્યાં સુધી સત્સંગનો ચોર છે. એટલે આપણને ખ્યાલ આવે કે મહારાજની ખાસ એવી ઈચ્છા, એની મહારાજની ખાસ એવી ભાવના હતી કે આપણે હરિભક્તોએ પણ સત્સંગ રીતે કરાવો. કારણ કે મહારાજની આજ્ઞાથી સંતોએ બધે ખૂબ મહારાજે સંતોને આજ્ઞા કરેલી ને બહુ કડા આજ્ઞા કરેલી એટલે એમણે તો સત્સંગ કરાવ્યો છે. પણ હવે આપણો વારો છે હરિભક્તોનો. હરિભક્તોએ પણ ખરેખર એ રીતે આમાં એ રીતે સત્સંગ કરાવવાનો છે. યોગી બાપા એ રીતે કહેતા કે આપણે હિત કરાવવું, સત્સંગ કરાવતા પહેલાં હિત કરાવવું, સત્સંગની વાત કરતાં પહેલાં હિત કરાવવું, જેથી આપણી વાત સમજાય. આપણે હિત કરી એની સાથે એ વાત આપણી સમજીને માને પછી આપણે સત્સંગ ધીમે ધીમે વાત થાય તે. કારણ કે આપણી સાથે સ્નેહ હોય એવા આપણા સ્નેહીઓ, એની સગા હોય, મિત્ર હોય, એની સાથે સત્સંગની વાત કરીએ તો એમને કંઈક એ થાય. કારણ કે આપણે સૌને અનુભવ છે કે આપણે કોઈને મિત્રનો એના સંબંધી થયો, સગા સંબંધી થયો, કોઈને મામાનો સત્સંગ થયો, કોઈને પાડોશીનો સત્સંગ થયો, કે કોઈકને સાસરાનો સત્સંગ થયો, કોઈને પીરનો સત્સંગ થયો. આપણે ત્યાં જે બધો સત્સંગ થાય છે એ આપણે જોઈએ છે એકબીજાના પ્રસંગથી, એકબીજાના સમાગમથી સહજ આપણે તે કરીએ, સંપર્ક કરીએ તો ધીમે ધીમે સત્સંગ થાય. તો ખરેખર આપણા સગા સંબંધી હોય, આપણે મિત્રો હોય કે કંઈક આપણે નોકરી કરતા હોય ત્યાં કોઈ કાર્ય કરતા હોય એની સાથે એના સંગી કરીને આ રીતે કોઈના પ્રસંગે આપણે આ સત્સંગ થતો હોય છે. એટલે ખાસ તો પહેલાં આપણે જોઈએ પહેલાં પરિવારજનો, આપણા જે પરિવારજનો છે એને આપણે સત્સંગ કરાવવો જોઈએ. કારણ કે એ આપણા પરિવારજનો હોય એને આપણે કહી શકીએ. જેમ બોચાસણના કાશીદાસ મોટા હતા, એને ખરેખર મારનો સત્સંગ થયો પછી એમને તો પોતાના પિતા તેમજ ઘરના બધાને સત્સંગ કરાવ્યો. એ ઘરના બધાને સત્સંગ કરાવ્યો. પછી એમને થયું કે મને સત્સંગ થયો છે, મારા બધા કુટુંબને પણ સત્સંગ થયો છે, માટે બીજાને સત્સંગ કરાવો. તો ચરોતરના 12 ગામ હતા, એમાં કાશીદાસ મોટા પોતાનું ગાડું, પોતાના બળદ, પોતાના રોટલા લઈને ફર્યા અને બધે જાહેરાત કરે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, જેને કલ્યાણ કરી લેજો, નહીંતર રહી જશો, માટે ભગવાન ભેજી દો. એવું બહુ દ્રઢતાપૂર્વક કાશીદાસ બધાને વાત કરતા અને ખરેખર સત્સંગ કરતા. તદુપરાંત કંઈક અવસર આવે તો મહારાજની પધરાણી પણ કરાવતા. કઠલાલના રામભાઈ હતા, ડોશી માતા રહે છે,
મહારાજ કલાક પધાર હતા. તો એ રીતે રામબાઈ છે એ મોટો ઘડો પાણી ભરીને લાવ્યા. મારે કે શું કરશો? ત્યારે રામબાઈ કે મહારાજ તમારા ચરણાવીને બોલવામાં. મારે કે એટલું એને શું કરું છો તમે? તો રામબાઈ કે આ ઘડો છે પાણી એ મારા કૂવામાં રેડીશ, કે જેને કરીને જે પાણી પીશે ને સત્સંગ થશે. જો આ ડોશીને પણ કેટલી નિષ્ઠા હતી અને કેવો સત્સંગ હતો દ્રઢ, કે આ મહારાજનું ચરણાવીને પાણી છે એ પીશે, એને પણ સત્સંગ થશે. અને ખરેખર કટલાદમાં આજે એ વિસ્તારમાં જે પાણી પીએ છે ને બધા સત્સંગ થવું જોઈએ. આપણા આણંદના અંબાલાલભાઈ કલ્યાણ યોજના હતા. એમને ખેતીવાડીના પ્રોફેસર હતા, આર.એમ. પટેલ, ડૉક્ટર આર.એમ. પટેલ બહુ મોટા પ્રોફેસર હતા. તો અંબાલાલ કાકાએ સંકલ્પ કર્યો કે મારે આ ડૉક્ટર આર.એમ. પટેલને સત્સંગ કરાવો. પછી જ્યારે યોગી બાપા આણંદ પધારે ત્યારે અંબાલાભાઈ ત્યાં જાય અને મળે એને આર.એમ. પટેલને. પણ એને બિલકુલ રસ નહીં, કારણ કે મોટા ભણેલા અને મોટા ડૉક્ટર એટલે એગ્રીકલ્ચરના, એટલે એને કોઈ એમાં રસ જ નહીં. એને તુસ્કારી કાઢે અંબાલાભાઈને. છતાં પણ અંબાલાલ કાકા જરા પણ પાછા પડ્યા આગળ એ કોન્ટેક કરે એનો, વારંવાર એટલે કોન્ટેક કરે. એકવાર તો વહેલી સવારે અંબાલાભાઈ ગયા અને બારણું ખખડાવ્યું બરાબર. હજુ તો આર.એમ. પટેલ સૂતા હતા અને બારણું ખખડાવ્યું એટલે બેઠા થયા. ખૂબ ગુસ્સે થયા અને અંબાલાભાઈને ખૂબ વાતો કરી, ખૂબ ધમકાવે એ રીતે એની પર ખૂબ ગુસ્સે થયા. પણ પછી અંબાલાભાઈ તો આમંત્રણ આપી ગયા કે યોગી મહારાજ આવે છે તો તમે આવજો સભામાં. એટલું આમંત્રણ આપીને ગયા. પછી તો એ રીતે આર.એમ. પટેલે થોડુંક વિચાર કરવા લાગ્યા. આવી ઠંડીમાં આવે છે, હું તો કંઈ આવતો નથી, તો લાવો એકવાર જઈ આવું. એમ કરીને પછી યોગી મહારાજના દર્શન ગયા, ઝડપાઈ ગયા. યોગી મહારાજના દર્શનથી ઝડપાઈ ગયા અને ખરેખર પાકા સત્સંગી થયા. તો એવું આજે છે. આજે જેમ આપણા સ્નેહી હોય, મિત્રો હોય, એને આપણે વાત કરીએ, એને સત્સંગ થયા. પછી આપણે જોઈએ તો આપણા સહકર્મચારીઓ હોય, જેની સાથે આપણે કામ કરતા હોય, એને પણ આપણે કહી શકાય. આપણા આફ્રિકામાં મગનભાઈ હતા, યોગી શાસ્ત્રી મહારાજ હતા. એ મગનભાઈ સ્ટેશન માસ્ટર હતા અને વચનામૃત ગ્રંથ લઈને જ હંમેશા ત્યાં સ્ટેશને જાય. અને જે કોઈ માણસ આવે કે એને કામ કરવું છે તો મગનભાઈ કે મારી વાત સાંભળો, એક વાત હું 1 કલાક કથા કરું, સાંભળો તો તમારું કામ તરત જ કરી આપું, અને નહીં આવો તો પછી અઠવાડિયા પછી આવજો. હવે પેલાને તો કામ કરાવવું હોય જલ્દી, એટલે તો પછી બેસે ને કથા. એમ મગનભાઈ ઘણા રીતે સત્સંગ કર્યો. કલ્યાણભાઈ હતા વંથલીના, અને એને ખેતર પડોશ એક માણસ હતા પટેલ, એને બિલકુલ સત્સંગ નહીં. એટલું જ નહીં પણ એ સત્સંગ અને એ કલ્યાણભાઈથી દૂર જાય છે, ભેગા થાય ને તે. પણ કલ્યાણભાઈ વિચાર્યું કે મારે હવે સત્સંગ કરવો છે ગમે તે છે. પછી શું કર્યું કલ્યાણભાઈએ કે એમને શેરડીનો મોટો વાડ કર્યો, શેરડી વાવી મોટો વાડ, અને શેરડી તૈયાર થઈને એટલે પછી પેલા પટેલે મળ્યા કે તમે ભાગ રાખો, કારણ કે મારે એટલાથી પહોંચી વાળતું નથી, એટલે મારે ભાગ રાખો. પેલું કંઈ ના, મારે કંઈ ભાગ નથી રાખવો તમારી સાથે. પણ એને કંઈ પછી એના પત્નીને વાત કરી છે કે આવી રીતે છે. તો એને પત્ની કે શા માટે ના પાડો છો? કંઈ મહેનત નથી, ખર્ચો નથી, અને આવી રીતે તમને આપે છે તો જમણ તૈયાર આપે છે તો ભાગ રાખો. એ રીતે એના કહેવાથી એને પછી ભાગ રાખ્યો. અને ભાગ રાખ્યો એટલે પછી અવારનવાર મળે, અને અવારનવાર પછી કલ્યાણભાઈ વાત કરે, થોડી વાતો કરે, અને થોડી વાત કરીને પેલા પટેલને સારું લાગ્યું, અને પછી ખરેખર એ સત્સંગી થયા. હરિભક્તોને એટલે ખુમારી કેટલું એને એટલે ઉત્સાહ, કારણ કે એમને સમજાવ્યું હતું
કે આજે ખરેખર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને એમની વાત બધા સાંભળશે ને એને સમાગમ કરશે તો કલ્યાણ થશે એવી એમની દ્રઢ પ્રતીતિ હતી. એટલે બધાને એમનામાં હોય તો બીજાને કહી શકે એમ એ રીતે કરતા પડોદાય. આપણે બીજી રીતે પણ આપણે જોઈએ તો આપણા સ્નેહી સંબંધી હોય એને કંઈ આપણે એને જો ભણેલા ગયેલા હોય તો આપણું સાહિત્ય આપણે આપીએ. આપણું સાના પ્રકાશ છે વાંચવા આપીએ. બીજું આપણું સાહિત્ય છે જે ભણેલા ગયેલા હોય એને જેને વાંચવાનો શોખ હોય એને આપણું સાહિત્ય આપીએ તો એને ખરેખર એમાં એને ઘણાને રસ એ તપડતો છે. કારણ કે આપણું સાહિત્ય પણ બહુ ઉચ્ચ કોટીનું છે. એમાં સારા જે માણસો હોય એને ખરેખર અસર થાય એવું આપણે વાંચવા આપીએ સાહિત્ય એનાથી થાય છે. પછી જોઈએ તો આજે આપણા મંદિરો છે કે પછી આપણા સંતો છે, આપણો ઉત્સવ છે. આજે જો આપણા મંદિરો પણ બહુ ભવ્ય મંદિરો છે ને બધા એને દર્શન કરાવીએ. આપણા પૈસે ખર્ચે દર્શન કરાવીએ. કદાચ ખર્ચો કરવો પડે પણ એને બધા એને આનંદ થાય. આપણે ખાસ ગોંડલના અને સારંગપુરના મંદિર બતાડીએ તો એ મંદિર જોઈને એને આનંદ થાય. પછી આપણા સંતો, આજે આપણા સંતો પણ આપણે જોઈએ કે ઘણા સંતો છે એની વાત આપણે કરી શકીએ. અને ખરી એના સંતોથી પણ બધાને એને ભેગા કરીએ તો એને પણ અસર થતી હોય છે. તો આપણા ઉત્સવ જ્યાં એ ઉત્સવમાં ખરેખર આવે તો બધાને અસર થાય. જે કદાચ સત્સંગી ના હોય પણ એને એ પ્રકારનો એને એ રીતે સત્સંગનો રંગ લાગે એવું છે. આપણા ઉત્સવથી સત્સંગ પ્રચારમાં મુખ્ય વસ્તુ તો પોતાનું જીવન, પોતાનું વર્તન. એમાં આપણું પોતાનું જીવન એ રીતે આપણું વર્તન વ્યવસ્થિત હોય છે. આપણું વ્યવસ્થિત હોય તો સત્સંગની વાત આપણે કરીએ તો એમાં આપણને સંકોચ ના થાય અને સામે અસર થાય. કદાચ આપણે આવડતોથી હોય કે પછી આપણે બહુ અસરકારક વાત કરતા આવડતી ન હોય તો પણ એ વર્તન જોઈને સત્સંગમાં જોડાવાની પ્રેરણા મળે છે. માણસો આપણું વર્તન એવું શુદ્ધ પવિત્ર હોય અને આપણા તો ભલે કદાચ બહુ આપણે વાત ન કરી શકતા હોય તો પણ આજે એને આપણા વર્તનથી એ છાપ એ રીતે પડતી હોય છે. જેમ ત્યાં આપણે ગઢ વિસ્તાર છે, પાલનપુર વિસ્તારમાં ગઢ વિસ્તાર છે. એ ગઢ વિસ્તાર એના ઘણા માણસો ત્યાં મુંબઈ મલાડેમ રહે છે. ત્યાં આગળ આપણે હરિભક્ત હતો શંકર ભગત એને વિચાર કર્યો કે મારે આ બધા સત્સંગ કરાવો. હવે જો એને કોઈ આવડત નહીં કે એને કોઈ કથા વાર્તા કરતા આવડે નહીં. ખાલી બે વાત કરે, સ્વામિનારાયણ ભગવાન છે અને પ્રભુ સાહેબ મારે આપણને મોક્ષ આપે એવા સંત છે એવી વાત કરે. એના જીવનની પવિત્રતા થાય અને ભાવનાથી પ્રભાવ થયો તો લગભગ 2000 જેટલા લોકોને સત્સંગ કરાવ્યો હોય. ભલે આવડત ઓછી હોય, કથા વાર્તા એનું વર્તન આપણું જો શુદ્ધ હોય ને તો એની અસર થાય છે. એટલે ખરેખર આપણને તો આજે એ જબરજસ્ત માનવે છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજે તો આખે જીવન પોતાએ આ રીતે જીવનભર સત્સંગ પ્રચાર કર્યો. હવે આપણી ફરજ છે કે આપણે પણ હવે થોડું આપણે એમાં વધીએ, એમાં આપણે આગળ વધીએ. કારણ કે આ બહુ મોટી સેવા છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે એક જીવને આપણે સત્સંગ કરાવીએ તો બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય મળે એવો આજે લાભ થાય છે. અને એ પણ જોઈએ આપણે સત્સંગથી જે સત્સંગમાં જોડાશે જીવન સારું થશે. એના ઘરમાં પણ સારું થશે. એટલે એ સત્સંગ આમે એનો મોક્ષ કરાયક છે તેમજ એને જીવનમાં પણ સુખ શાંતિ થાય છે એવું આ સત્સંગ છે. એટલે ખરેખર આપણે એના માટે એ સત્સંગ માટે એ રીતે કહે છે ને કે આમ તો આપણે કેટલું કર્યા આપણને થાય કે આપણે કેટલું થાય. કહે છે 100 કરોડ મનવારો ધરાશે, પાંદે સ્વામિનારાયણ ભજન થશે. આ બધું એમના સંકલ્પ થશે. આપણે નિમિત્ત બની રાજીપો લૂંટી લેવાનું છે. આપણે નિમિત્ત બનીને રાજીપો લૂંટી લેવાનું છે. કરવાનો તો કરવાના છે તો મહારાજ પોતે પણ આપણે નિમિત્ત બનવાનું છે.
એમનો સંકલ્પ છે એ તો બધું એને કરીને એ કાર્ય થશે. એટલે આપણે ખરેખર આ જે સહજ સંપર્ક કહેતા હરિભક્તોને આપણે જે વાત કરી એ બહુ ખરેખર આપણા માટે, બધા હરિભક્તો માટે એક મોટી સેવા છે. આ મોટી સેવા છે. આપણો પણ સત્સંગ દ્રઢ થશે અને બીજાને પણ લાભ મળશે તે, અને આપણું કાર્ય સારું રીતે થશે. તો એ ખરેખર મારાને પ્રાર્થના કરીએ કે આપણે એવું બળ આપે, એવી શક્તિ આપે, એવી પ્રેરણા આપે કે જેને કરીને આપણે બધા હરિભક્તોને જે આપણા સંપર્કમાં આવે, આપણા સગાવાલા હોય કે સગાવાલા ના હોય, એને પણ આપણે ગમે તેમ કરીને એનો સંપર્ક કરીને આપણે એને સત્સંગ કરાવીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે સભાના અંત ભાગમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ગુરુ શાસ્ત્રીજી મહારાજ માટે વહાવેલા અમૃત વચનોનો લાભ પ્રાપ્ત કરીએ એક વિડીયોના માધ્યમથી. શાસ્ત્રી મહારાજ એક એવા દિવ્ય પુરુષ હતા, દ્રઢ સંકલ્પી હતા, દ્રઢ નિષ્ઠાવાળા હતા, દ્રઢ નિશ્ચયવાળા હતા. જે કાર્ય પોતે મનમાં ધાર્યું કે મારે આ કરવું છે, તો એમાં અનેક વિઘ્નોની વચ્ચે પણ એમને કાર્ય કર્યું છે. એમાં જરાય એમને મોરી વાત કરી નથી, મોરો સંકલ્પ કર્યો નથી, મોરો વિચાર પણ આવ્યો નથી, કે હતાશા નિરાશા પણ થયા નથી. એટલે કહેવાનું શું છે કે આપણે થોડીક વાતમાં હિંમત હારી જઈએ છીએ, થોડીક વાતમાં આપણે હતાશા નિરાશા આવી જાય કે આ કેમ થશે, શું થશે, કે કંઈ કરવું નથી, થોડું જરા અપમાન થયું, થોડું જરા આપણું ધાર્યું મન ધાર્યું ન થયું એટલે વાતને મૂકી દઈએ, કાંઈ નહીં, આવા તો થશે, આપણે શું. પણ આ પુરુષોનો દાખલો, એમની જ્યારે વાત જોઈએ છીએ ત્યારે એમને હતાશા નિરાશા નથી આવી, એ કામની અંદર વિઘ્ન આવ્યું, એમનું કાર્ય થયું ના થયું, એમની ઈચ્છા મુજબ ના થયું તો મૂક્યું નથી. તો 72ની અંદર સારંગપુરની અંદર આ પ્રમાણે પધરાયા ભગવાન શ્રીજીમાને આપણે મૂર્તિઓ બધી 72માં. ત્યાર પછીથી એનો પ્રવાસ ચાલુ થયો, મારે ગઢડા મંદિર કરવું. જે જાય એને કહે, દર્શન જાય તો કે આપણે અહીં મંદિર કરવું. એટલે એવી વાત કરે. હવે ત્યાં કોઈ પૂછતું નથી. તો કહેવાનું છે કે ગામમાં કોઈ પૂછે ને એને પટેલને ઘેર હું ન પાડી, પણ તમને કોઈ ઓળખતું નથી, પૂજ્યો ભાઈ ઓળખતા નથી ને કોણ તમને આવે, પણ તોય આમ ડરતાથી કે અહીં મંદિર થવાનું છે. પછી શાસ્ત્રી મહારાજ કહેતા, બધા કહેતા કે અહીં મંદિર ના થાય સ્વામી, આ બધું આ છે વિરોધ ના છે. સ્વામી શાસ્ત્રી મહારાજ શું કહે છે કે ભગવાન શ્રીજી માને બેસવું છે તો રાજ પલટો થશે પણ મંદિરમાં બેસ્યો. એમ બહુ હિંમતથી વાત કરતા. એમ એકડે રાજ પલટો થાય એવી આશા અંગ્રેજો હતા, 150 ડરના પાયા નાખેલા હતા. એને ઉખેડવા બહુ કઠિન વાતો હતી. પછી દીર્ઘ દ્રષ્ટિ એમને જણાતું હતું બધું, તો એમને એમ એ પાછું હિંમતથી કહે તો એ રાજ પલટો થયો. આપણે કોંગ્રેસ સરકાર આવી અને સ્વરાજ મળ્યો, જગ્યા મળી ગઈ મંદિર. એટલે કહેવાનું શું છે કે શાસ્ત્રી મહારાજ એટલા મક્કમ હતા કે ગમે એટલી મુશ્કેલી, ગમે એટલું હોય, શક્ય જ ના હોય એટલે અશક્યને શક્ય બનાવે. અશક્ય વસ્તુ હતી આ, પણ છતાં એમણે કર્યું અને આજે જય જયકાર થઈ ગયો અને ગઢડાનું મંદિર. એટલે કહેવાનું શું છે, તો એવા શાસ્ત્રી મહારાજના આજના દિવસે આપણે યાદ કરીએ કે એવી કૃપા છે, એ એમનું જ્ઞાન છે. આપણે અક્ષર પુરુષોત્તમના થયા છે તો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો જે મહિમા એ બરોબર દ્રઢ આપણા જીવનમાં થાય. નાના મોટા ભાઈ ભાઈ તમને એવું મહારાજ સૌને બળ આપે એ જ પ્રાર્થના.